ને જુઓ, આ ભગવદ્ ગીતાની અંદર આપણે સૌ જાણીએ છીએ કે કુલ શ્લોકોની સંખ્યા કેટલી છે? કેટલા? પ્રચલિત ઉપલબ્ધ શ્લોકો કેટલા છે ભગવદ્ ગીતામાં? 700. કેટલા? 700 શ્લોકો છે. અધ્યાય કેટલા છે? 18. અને 18 અધ્યાયોનું વર્ગીકરણ પણ 6 એમ કરીને કરવામાં આવ્યું છે. બોલે કેમ? પહેલા 6 અધ્યાયોમાં સૂત્ર, બીજા 6 અધ્યાયોમાં વૃત્તિ અને ત્રીજા 6 અધ્યાયોમાં ભાષ્ય. પહેલા 6 અધ્યાયોમાં કર્મ, પછીના 6 અધ્યાયોમાં ભક્તિ અને પછીના 6 અધ્યાયોમાં જ્ઞાન. યા કહી શકો 6 અધ્યાયોમાં સત, 6 અધ્યાયોમાં ચિદ અને 6 અધ્યાયોમાં આનંદ. આનું વર્ણન ભગવદ્ ગીતામાં કરવામાં આવ્યું છે અને કહે છે કે 700 શ્લોક જે ભગવદ્ ગીતામાં પ્રચલિત છે એમાંથી 574 શ્લોક ભગવદ્ ગીતામાં ભગવાન બોલ્યા છે. 84 શ્લોક અર્જુન બોલ્યા છે, 41 શ્લોક સંજય અને 1 શ્લોક ધૃતરાષ્ટ્ર બોલ્યા છે. આ આખું ભગવદ્ ગીતાનું વર્ગીકરણ છે. અને જોવા જઈએ તો આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે મહાભારતનું યુદ્ધ પ્રારંભ થયું અને યુદ્ધના માટે સજ્જ બનેલા ઉદ્યમી એવા અર્જુને વિચાર કર્યો, જોઉં તો ખરા મારી સામે લડવા માટે કોણ કોણ આવ્યું છે. અને એ વખતે અર્જુનના મનમાં એ વાત હતી કે એવી કોની હિંમત થઈ ગઈ છે કે મારી સામે યુદ્ધની ઈચ્છાથી આવ્યો છે. અને ભગવાનને કહ્યું, પ્રભુ એવું કરો, બંને સેનાઓના મધ્યમાં મારો રથ લઈ જાઓ. અને રથ લઈ ગયા ત્યાં સુધી અર્જુન બિલકુલ સ્વસ્થ હતા અને એ તો જોવા માંગતા હતા કે આટલી કોની હિંમત થઈ ગઈ છે કે પરાક્રમી અર્જુનની સામે આવ્યો છે. એવું સાહસ કોણે કરવાની હિંમત કરી કે અર્જુનની સામે યુદ્ધની ભાવનાથી આવ્યો છે. અર્જુન એ જોવા માંગતો હતો ને જ્યાં ભગવાનને કહ્યું કે પ્રભુ બંને સેનાઓના મધ્યમાં મારો રથ લઈ જાઓ, ને જ્યાં ભગવાન બંને સેનાઓના મધ્યમાં રથ લઈ ગયા અને જ્યાં અર્જુને દ્રષ્ટિ કરી સામે કોઈ એનો ભાઈ છે, કોઈ એના ગુરુ છે, કોઈ એના વડીલ છે, અને જ્યાં પોતાના સ્વજનોને જોયા, યુદ્ધની ઈચ્છાથી આવેલા અર્જુનના શરીરમાંથી પરસેવો આવવા લાગ્યો, હાથ ધ્રુજવા લાગ્યા, હાથમાંથી ગાંડિયું પડવા લાગ્યું. અને જ્યાં ગાંડિયું પડવા લાગ્યું અને અર્જુન કહેવા લાગ્યો, પ્રભુ હવે મારે યુદ્ધ કરવું નથી. પ્રભુ આ યુદ્ધ કરીને નાશ થવાનું છે અને યુદ્ધ કરીને કેવા કેવા અનાચારો થવાના છે એનું વર્ણન અર્જુન કરવા લાગ્યો. જો અહીંયા ઘણા લોકો પ્રશ્ન કરે અને ઘણા સમજુ લોકો પ્રશ્ન કરે કે જ્યારે અર્જુન એમ કહેતો હતો કે મારે યુદ્ધ નથી કરવું, મારે તો વૈરાગ્ય લઈ લેવું છે, તો એ વખતે ભગવાને એનો સાથ કેમ ના આપ્યો? જ્યારે અર્જુન વૈરાગ્યની વાત કરતો હતો ત્યારે ભગવાને એમ કેમ કહ્યું કે તું યુદ્ધ કર, તું યુદ્ધ કર? અને કઠોર શબ્દો કયા, જાણે કોઈને અપમાનિત કરતા હોય એવી રીતે શબ્દો ભગવાને અર્જુન માટે કયા. બોલે કેમ? તો જુઓ, ભગવાન જાણતા હતા કે અર્જુનનો સ્વભાવ યુદ્ધ કરવાનો છે. કદાચ વૈરાગ્ય લઈને એ જંગલમાં જશે ને તો જંગલમાં જઈને શિકાર કરવાનો છે. આ યુદ્ધ કર્યા વિના રહી શકવાનો નથી. અને એટલા માટે પણ અર્જુનને ભગવાને વળ્યા કે જુઓ, કોઈ વ્યક્તિ બદ્રીનાથ જવા માટે નીકળ્યો હોય અને ઉત્તરની જગ્યાએ દક્ષિણ તરફ જતો હોય અને કોઈ એને કહે કે તું નીકળ્યો છે બદ્રીનાથ જવા માટે પણ દક્ષિણમાં જઈ રહ્યો છે, એમ એને ટોકીને પાછો વાળે તો એ હિત કહેવાય કે અહિત કહેવાય? જરા ભાવથી બોલો તો ખરા. હા, બદ્રિકાશ્રમ જવા માટે, બદ્રીનાથ જવા માટે નીકળ્યો છે પણ ઉત્તરની જગ્યાએ રસ્તો વળી દક્ષિણમાં જવા લાગે અને કોઈ એને ટોકીને પાછો વાળે તો એ હિત છે, અહિત નહીં. એમ અર્જુન આ રણભૂમિમાં આવ્યો હતો શેના માટે? યુદ્ધ માટે, લડવા માટે. પણ પોતાના સ્વજનોને જોઈ મોહગ્રસ્ત થયો. અને અર્જુનની દશા કેવી હતી? ભગવાન શા માટે એને વળીને કહે છે અર્જુન તારે યુદ્ધ કરવું પડશે? શા માટે કહે છે? જેમ કોઈ છોકરો હોય અને એના લગ્નની વાત ચાલતી હોય
અને પિતા કે તારે લગ્ન ક્યાં કરવા છે? એણે કહ્યું કે મારે આ કન્યા સાથે લગ્ન કરવા છે. પિતા સામેથી મળવા ગયા, એ કન્યા સાથે લગ્ન નક્કી કર્યા. પછી પિતા કે બતા, તારે લગ્ન માટે કેવો હોલ જોઈએ છે? ત્યારે એને લગ્ન ક્યાં કરવા છે? એને કહ્યું કોચીનમાં કરવા છે. બોલે કઈ જગ્યાએ? બોલે ગુરુ આ ગ્રાઉન્ડ છે ત્યાં કરવા છે. એ પણ તું કર્યું, એ પણ નક્કી કર્યું. બોલે તારે કયા કપડાં પહેરવા છે? બોલે મારે આ કપડાં પહેરવા છે. એ પણ ઓર્ડર અપાઈ ગયો. એમ જે છોકરાએ કહ્યું કે મારે આ જગ્યાએ લગ્ન કરવા છે, આની સાથે કરવા છે, આ કપડાં પહેરવા છે, આ તારીખે કરવા છે, પિતા બધું માની ગયા. અને જ્યારે લગ્નનો દિવસ આવ્યો અને જ્યારે વરઘોડામાં બેસીને ચોળીમાં આવવાનું હતું તો વરઘોડો લઈને આવ્યો ખરા, પણ જ્યારે ચોળી ઉપર બેસવાનું હતું, મંડપમાં જવાનું હતું અને છોકરો કહેવા લાગ્યો, પિતાજી મને એવું લાગે છે લગ્ન કરીને આ જીવનમાં કોઈ સાર નથી, મારે લગ્ન કરવાની ઈચ્છા નથી. અને આવું એ છોકરો બોલે તો પિતાજી વાલતી માથે હાથ ફેરે કે ગાલમાં લાફો મારે? શું કરે? બેટા બહુ ડાયો છે એમ કહે કે લાફો મારે? કન્યા પસંદ તે કરી, મંડપ તું જોઈ આવ્યો, કપડા તું સીવડાઈ આવ્યો, મુહૂર્તે તે કાઢ્યું, ચોઘડિયું તે કાઢ્યું, અને જ્યારે લગ્નમાં ઉપર બેસવાની વાત આવી અને કહે છે મારે લગ્ન નથી કરવા, અને જેમ પિતાને ગુસ્સો આવે ને પિતા લાભો મારે, બરાબર ભગવાનની દશા પણ આજે એવી થઈ. અર્જુન પણ એવી જ વાતો કરવા લાગ્યો. અને જ્યારે અર્જુન એવી વાતો કરવા લાગ્યો ત્યારે ભગવાને ટકોર કરવી પડી અને ટકોર કરીને કહ્યું કે અર્જુન તું આ મોહમાં ફસાયો છે ને ત્યારે યુદ્ધ કરવું પડશે. અને એમ ઉપદેશ આપતા આપતા 11 અધ્યાયો સુધી ભગવાને ઉપદેશ આપ્યો. અને 12મો અધ્યાય એટલે કે ભક્તિ યોગ. અને આ ભક્તિ યોગના અંદર પ્રભુ ઉપદેશ આપે છે અને કહે છે કે આ ભક્તિ યોગ શું છે. કેટલાક લોકો કહે છે અને કેટલાક આચાર્યોની વાણી છે કે જેમ ભગવાનની વાણી તો આ સમગ્ર ભગવદ્ ગીતા છે, પણ એમાં ભક્તિ યોગનો કંઈક આનંદ અલગ છે. બોલે કેમ? એ કહે કે હરિદ્વારથી તમે ગંગાજીના તટ પર જાઓ તો ગંગાજી તો ગંગોત્રીથી લઈને ગંગા સાગર સુધી છે. ગંગોત્રીથી ગંગા સાગર સુધી ગંગાજી છે, છતાં પણ જ્યારે હરિદ્વાર જાઓ કે પ્રયાગ જાઓ ત્યાંના ઘાટમાં, યા બનારસ જાઓ તો ત્યાંના ઘાટની કંઈક વિશેષતા છે કે નહીં? એમ ભગવદ્ ગીતા એ તો સમગ્ર ભગવાનની જ વાણી છે, પણ આ 12મો અધ્યાય રૂપી ઘાટ કંઈક એવો છે કે એમાં આ ભાગવતી, આ ગીતા રૂપી ગંગા વહેતા વહેતા જ્યારે 12મા અધ્યાય રૂપી ઘાટમાં આવે છે તો એ સ્વયં અમૃત બની જાય છે. અને આ પાન સ્વયં અમૃતનું પાન છે. અને અમૃતનું પાન હોવાના કારણે અહીંયા કહે છે કે જો એક ભગવાનના મુખમાંથી આ અમૃત રૂપી ગીતા પ્રગટી અને એકવાર દેવતાઓ અને દાનવોએ સમુદ્ર મંથન કર્યું ત્યારે પણ અમૃત પ્રગટ્યું. પણ જુઓ, જ્યારે દેવતાઓ અને દાનવોએ જે સમુદ્ર મંથન કર્યું એમાંથી જે અમૃત પ્રગટ્યું હતું એ અમૃતથી કોઈને લાભ થયો નતો, ખાલી કલહ થયો હતો કે નહીં? રાગ, દ્વેષ અને ઈર્ષા વધ્યા હતા. પણ જ્યારે ભગવાનના મુખથી જ્યારે આ ભગવદ્ ગીતા રૂપી અમૃત પ્રગટ્યું તો એ સમય તો કલ્યાણ થયું. અને આજે પણ જે એનું પાન કરે છે એ દરેકનું કલ્યાણ એ ભગવદ્ ગીતા રૂપી અમૃત કરે છે. અને એટલે તો મોટા મોટા જ્ઞાનીઓ, મોટા મોટા સિદ્ધો કે જેને ચારે વેદો કંઠસ્થ હતા, અને એ પણ જ્યારે અંતિમ સમય આવ્યો ને ત્યારે એમણે પણ વસ્તુ કહી કે જ્યારે અંતિમ સમય આવ્યો, સ્મૃતિ નબળી પડી અને આખી જિંદગી ચારે વેદોના પાઠ કરતા હતા, પણ અંત સમયમાં એ વેદ મંત્રોનું સ્મરણ પણ ચાલ્યું ગયું. અને એમને લાગ્યું, જુઓ તો ખરા, આ જ્ઞાન પ્રાપ્ત કરીને આટલા વેદો કંઠસ્થ કર્યા, શાસ્ત્ર કંઠસ્થ કર્યા, પણ જે સમય યાદ આવવા જોઈએ એ અંતિમ સમયની અંદર એનું સ્મરણ થતું નથી. શું કરું? કોઈ ઉપાય ન મળ્યો. ત્યારે મુખમાંથી એક જ શબ્દ નીકળ્યો કે હે પ્રભુ, હું આપના શરણે છું. હે પ્રભુ, હું આપના શરણે છું. હે પ્રભુ, હું આપના શરણે છું.
ને ત્યારે ભગવાને આવીને જ્યારે કૃપા કરી ત્યારે કહ્યું કે કદાચ જ્ઞાન આપણાથી છૂટી જાય, ક્યારેક કર્મ પણ છૂટે, પણ આ ભક્તિ એવી છે કે જે ભક્તિમાં ઓતપ્રોત થાય એનાથી ભલે ભગવાન છૂટે પણ ભગવાન એને ક્યારે પણ છોડતા નથી. અને એટલા માટે તો કહ્યું કે જ્યારે ગજેન્દ્રએ પણ ગ્રાહે જ્યારે ગજેન્દ્રનો પગ પકડ્યો, પોતાની બધી શક્તિ લગાવી દીધી, કઈ ન થયું, ત્યારે કહ્યું કે હે હરિ, હું આપના શરણે છું. જ્યારે દ્રૌપદીનું વસ્ત્રહરણ થતું હતું, પોતાના બધા સાધન છૂટ્યા, કહ્યું પ્રભુ હું આપના શરણે છું. અને જ્યાં શરણાગતિ લીધી, જ્યાં હૃદયમાં ભક્તિ આવી અને ભગવાને આવીને એના કાર્યોને સાધ્યા, ભગવાને આવીને એના કાર્યને અનુકૂળ કર્યા. અને એટલા માટે આ ભક્તિ યોગ, અને યોગ એટલે શું? યુજ્યતે અનેન ઇતિ યોગ. યોગ એટલે જોડાવું. જે કર્મથી જોડાય કર્મયોગ, જ્ઞાનથી જોડાય જ્ઞાન યોગ, અને જે ભક્તિ સાથે ભગવાનથી જોડાય એને કહેવાય ભક્તિ યોગ. અને આ ભક્તિ યોગનું દર્શન આપણે કરવાનું છે. તો મેં પહેલા જ કહ્યું કે આ 5 દિવસમાં આપણે બીજું કાંઈ કરવાનું નથી. ચાહે ગીતા કંઠસ્થ હોય, એક એક શ્લોક કંઠસ્થ થઈ જાય, પણ પોતાની લગામ હજી પ્રભુના હાથમાં આપી નથી તો આપણે ગીતા વાંચી છે, સમજ્યા નથી. તો આપણે 5 દિવસમાં પ્રભુને શું વિનંતી કરવાની છે કે હે પ્રભુ, આજથી અમે અમારા રથની લગામ પ્રભુ આપના ચરણોમાં આપીએ છીએ. અને એટલી તો ભક્તો ગાયું છે. અને આ વિનંતી આપણે એક સાથે પ્રભુને કરીને 12મા અધ્યાયમાં પ્રવેશ કરીશું. અને કઈ વિનંતી?